જુમ્મા મસ્જિદ ખાતે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી। 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય પર્વની કરી ઉજવણી કરી। એસબીઆઈના રિજિયોનલ મેનેજર યાદવેન્દ્ર કુમાર રાકેશના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યા બાદ બુરહાની ગાર્ડ્સ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન પર સૌએ ધ્વજને સલામી આપી હતી। ત્યારબાદ ઉપસ્થિત બાળકોએ કરાટેની કૃતિ રજૂ કરી અને સાથે રંગારંગ કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કોન્ટ્રાક્ટર સૈયદ જૈનુદ્દીને સૌનો શાબ્દિક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું।